નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના કાર્યાલયની સુરક્ષા વધારાઈ છે। સ્વયં સંકુલ 1ના બીજા માળે મેટલ ડિટેક્શન મશીન મુકાયું છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈનું કાર્યાલય સ્વયં સંકુલ 1ના બીજા માળે આવેલું છે, જ્યાં તમામ લોકો મેટલ ડિટેક્શન મશીનમાંથી હવે પસાર થવું પડશે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના કાર્યાલયની હવે સુરક્ષા વધારવામાં આવી છે। સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે નાયબ મુખ્યમંત્રીનું કાર્યાલય આવેલું છે અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય બહાર જે એન્ટ્રી ગેટ છે, જ્યાંથી તમામ અરજદારો પ્રવેશતા હોય છે, ત્યાંની સુરક્ષા વધારવામાં આવી છે। સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે એક મેટલ ડિટેક્શન મશીન જે છે તે મૂકવામાં આવ્યું છે। સામાન્ય રીતે આ મશીન ત્યાં નહોતું, પરંતુ જે મેન એન્ટ્રી ગેટ છે ત્યાંથી જરૂરથી સ્કેનિંગ અને મેટલ ડિટેક્શન મશીનમાંથી લોકો પસાર થતા હોય છે, પરંતુ હવે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયની અંદર એન્ટ્રી લેવા માટે પણ આ મશીનમાંથી લોકોએ પસાર થવું પડશે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ત્યારબાદ થયેલા થ્રેટ એસેસમેન્ટ બાદ હવે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય બહાર પણ આ મેટલ ડિટેક્શન મૂકીને તેની સુરક્ષા જે છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।